Hi friends, how are you all? I hope that all are well and good. Welcome to our next session of English. This session is about grammar topic. મિત્રો આપણે આ સેશનમાં ગ્રામરનો એક ટોપિક કરવા જઈ રહ્યા છીએ, બરાબર છે? અને આ ટોપિક જે છે એ દરેક ધોરણમાં છે એ કામ લાગે છે. એટલે ધ્યાન દઈ શાંતિથી સાંભળશો અને તમારી બુક જે ગ્રામરની છે તેમાં આજે જેટલું પણ કરાવવામાં આવે એ બધું નોટ ડાઉન કરતા રહેશો. ઓકે, તો આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આગળ જે ટોપિક કરવા જઈ રહ્યા છીએ એનું ટાઇટલ છે એક્ટિવ પેસિવ વોઇસ. હવે એક્ટિવ પેસિવ વોઇસ શું છે એ તમે ઘણા સમયથી સમજતા આવ્યા છો. જેમ કે 9મા ધોરણથી ઘણા સ્કૂલોમાં 9થમાં કરાવ્યું છે એક્ટિવ પેસિવ, કોઈ જગ્યાએ નથી પણ કરાવ્યું, પણ 10થમાં તો બેઝિક એક્ટિવ પેસિવ તમે કરીને આવ્યા છો. અહીંયા 11th 12થમાં તમારે જે એક્ટિવ પેસિવ કરવાનું છે બેઝિક તો છે જ, પણ સાથે સાથે એમાં એડિશનલી અમુક પોઈન્ટ્સ ઉમેરેલા છે જેમાં તમારે આગળના નવા નિયમો સાથે એક્ટિવ પેસિવ કરવાનું છે. આજના સેશનમાં આપણે રિપીટેશન જેવું કરશું, એટલે કે 10thની અંદર તમે જે એક્ટિવ પેસિવ કરીને આવ્યા છો એ કઈ રીતે તમે સમજ્યા હશો અને એમાં કયા કયા નિયમો લાગુ પડે છે, એના એક્ઝામ્પલ્સ અને એના સ્ટેપ્સની સાથે આપણે આગળ જઈશું. ઓકે, ધેન લેટ સ્ટાર્ટ. એક્ટિવ પેસિવ વોઇસ. તમારી બુક લઈ લો એન્ડ પેન પેન્સિલ જે કાંઈ જોઈએ લઈ લો. અહીંયા જે કાંઈ સ્ક્રીન પર તમને લખીને મેં આપેલું છે એ તમે જરૂર પડે ત્યાં વિડીયો સ્ટોપ કરી અને લખતા જાઓ બુકમાં, અને જે કાંઈ હું સમજૂતી આપું એના વિશેની નોંધ તમે અલગ પેન અથવા પેન્સિલથી બુકની અંદર કરતા રહેજો. એટલે જ્યારે પણ પ્રેક્ટિસ કરો ત્યારે તમારે એ બધું જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહે. ઓકે, ધેન એક્ટિવ પેસિવ વોઇસ. આ એક્ટિવ પેસિવ વોઇસ એટલે શું? તો એક્ટિવ વોઇસ છે એને ગુજરાતીની અંદર કર્તરી વાક્ય કહેવામાં આવે છે અને પેસિવ વોઇસને કર્મણી વાક્ય કહેવામાં આવે છે. તો એક્ટિવ વોઇસ મીન્સ કર્તરી વાક્ય શું છે? તો કે જેમાં કર્તાને મહત્વ આપેલું હોય, વાક્યનું પહેલું સ્થાન કર્તાનું હોય એને એક્ટિવ વોઇસ કહેવાય. સૌથી પહેલાં આપણે વાક્ય વાંચીએ તો આપણને પહેલો કર્તા દેખાવો જોઈએ, એટલે કે એમાં કર્તાને મહત્વ છે એટલે કર્તરી વાક્ય, અને એને ઇંગ્લિશમાં આપણે એક્ટિવ વોઇસ કહીએ છીએ. જે વાક્યો તમે ટેન્સીસની અંદર શીખીને આવ્યા છો એ વાક્યો જે છે એ બધા જ એક્ટિવ વોઇસના સેન્ટેન્સીસ હતા, બરાબર. તો બીજું પેસિવ વોઇસ, કર્મણી વાક્ય, જેમાં કર્મને મહત્વ આપવામાં આવ્યું હોય, એટલે કે આપણી સમક્ષ સેન્ટેન્સ આવે તો પહેલું સ્થાન જે છે, પહેલું પ્લેસ જે છે એના પર કર્મ હોય, પહેલું શબ્દ જે આપણી સમક્ષ આવે એ વાક્યનો કર્મ હોય, એટલે એમાં કર્મને મહત્વ છે એટલે એ કર્મણી વાક્ય, અને એ કર્મણી વાક્યને ઇંગ્લિશમાં આપણે પેસિવ વોઇસ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીની અંદર આપણે એક્ઝામ્પલ આપીએ તો એવું કહી શકાય કે જેમ કે હું વાંચું છું તો એને કર્તરી વાક્ય કહેવાય. હું એક બુક વાંચું છું, બરાબર. તો એ કર્તરી વાક્ય છે કે હું પોતે જે કર્તા છે એનું વાક્યમાં સ્થાન પહેલું છે એટલે કર્તરી છે. પણ એ જ વાક્યને જો હું આવી રીતે બોલું કે બુક મારા દ્વારા વંચાઈ રહી છે, તો બુક જે છે એ મારા માટે કર્મ છે. એ કર્મ છે જ્યારે વાક્યની શરૂઆતમાં આવે છે, પહેલું સ્થાન ધરાવે છે, ત્યારે એ કર્મણી વાક્ય બને છે. તો આ મગજમાં ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, અથવા તો જો યાદ નથી રહેતું તો તમે બુકની અંદર નોટ ડાઉન અલગથી કરતા જાઓ કે હું એક બુક વાંચું છું, તો એમાં હું કરતા છે પહેલાં સ્થાને આવ્યું છે એટલે એ કર્તરી વાક્ય છે, અને કર્તરીને ઇંગ્લિશમાં એક્ટિવ કહેવાય. બુક મારા દ્વારા વંચાઈ રહી છે, તો બુક એ કર્મ છે વાક્યનું, અને એ સૌથી પહેલાં આવ્યું છે એટલે એ અત્યારે કર્મણી વાક્ય કહેવાય, જેને ઇંગ્લિશની અંદર પેસિવ વોઇસ કહેવાય છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન હતી કે કોઈ કામ આપણે કરીએ છીએ અથવા પહેલો કરે છે કે તેઓ બધા કરે છે તો એ કર્તરી વાક્ય છે ને કામ એમના દ્વારા થઈ રહ્યું છે અથવા કરી રહ્યા છે તો એ કર્મણી વાક્ય છે, બરાબર. એટલે કે કર્તાને મહત્વ, તો
કર્તરી વાક્ય, એક્ટિવ વોઇસ, કર્મને મહત્વ તો પેસિવ વોઇસ, કર્મણી વાક્ય. ઓકે, ધેન નેક્સ્ટ આગળ જોઈએ આપણે. એક્ટિવ, પેસિવ. બરાબર. હવે આ મેં શું તમને આપ્યું તો કે એક્ટિવમાંથી આપણને પેસિવમાં ફેરવવાનું પૂછાશે. એક્ટિવ સેન્ટેન્સ આપેલા હોય અને આપણે એને બદલવાના છે પેસિવમાં, તો આપણે કઈ રીતે આગળ ચાલશું? બરાબર. તો એક્ટિવ સેન્ટેન્સ છે કેવા પ્રકારે હોય એ બધું તમારે યાદ કરવા માટે ટેન્સીસ બધાય વાક્ય રચનાઓ યાદ રાખવી પડે. બરાબર. ટેન્સીસમાં તમને જે મેં ક્લુ આપેલા છે કે ભાઈ આટલી બાબતો હોય તો એને તમે સિમ્પલ ટેન્સ કહો, એટલી બાબતો હોય તો કન્ટિન્યુઅસ કહો, ને અમુક બાબતો હોય તો તમે પરફેક્ટ ટેન્સીસ કહો. આ જો કોષ્ટક યાદ હોય તો પછી એને આપણે અહીંયા ઉપયોગમાં લેવાનું છે કે બધા એક્ટિવ વાક્ય છે એમાંથી તમારે કાળ ઓળખવાનો છે ને કાળ મુજબ અહીંયા આગળ વધતા જવું પડશે. એટલે એક્ટિવ અને પેસિવ વોઇસ કરતાં પહેલાં આપણા માઇન્ડની અંદર ટેન્સીસ છે એનો બેઝ ક્લિયર હોવો જરૂરી છે. ઓકે, તો આપણે એક્ટિવમાંથી પેસિવમાં બદલવા માટે શું કરવું જોઈએ એ માટે આપણે હવે આગળ વધી રહ્યા છીએ. ચલો નેક્સ્ટ જોઈએ. અહીંયા તમે ટાઇટલ આપી શકો એક્ટિવમાંથી પેસિવમાં બદલવું. એના તમને સ્ટેપ્સ મુજબ હું તમને શીખવાડીશ. બરાબર. કે એક્ટિવમાંથી પેસિવમાં બદલવું હોય તો મારે કયા સ્ટેપ્સને ફોલો કરવા પડે. હવે આ સ્ટેપ્સ છે બુકની અંદર લખી લો અને પછી યાદ કરી લો કે કઈ બાબતો જે છે એ કઈ રીતે તમે અહીંયા આગળ યુઝ કરશો. ઓકે, તો આપણી પાસે એક સેન્ટેન્સ આપેલું છે એક્ટિવ વોઇસનું. હવે એને પેસિવમાં બદલવા માટે પહેલું કામ શું કરવું? તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બને ઓળખો. પહેલું સ્ટેપ કયું છે? સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બને ઓળખો. આ બધી બાબતો તો તમને જાણો છો. સબ્જેક્ટ એટલે શું? કર્તા. ઓબ્જેક્ટ એટલે કર્મ. વર્બ એટલે ક્રિયાપદ. હવે સબ્જેક્ટ ઓબ્જેક્ટને ઓળખશો એટલે ખ્યાલ આવશે કે તમારે ક્યાં સબ્જેક્ટને મહત્ત્વ આપવાનું છે, ક્યાં ઓબ્જેક્ટને મહત્ત્વ આપવાનું છે. વર્બ એટલે કે ક્રિયાપદને તમે ઓળખશો એટલે તમને કાળ ઓળખાશે કે ભાઈ તમારી સમક્ષ આપેલું વાક્ય જે છે એ કયા કાળનું છે. એટલે અહીંયા ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે સબ્જેક્ટ ઓળખો છો એટલે કે વાક્યનો કર્તા કોણ છે, ઓબ્જેક્ટ ઓળખો છો એટલે કે વાક્યમાં કર્મ શું આપેલું છે, વર્બ ઓળખો છો એટલે તમને ખ્યાલ આવે છે કે વાક્યની અંદર કયો કાળ ઉપયોગમાં લેવાયેલો છે. અને અધર વર્ડ્સ પણ આપેલા હશે, પણ આપણે આ 3 બાબતો પર જ ધ્યાન દેવાનું છે. બાકીના અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો જે સ્થાન પર એક્ટિવ વોઇસમાં હોય એ જ સ્થાન પર પેસિવ વોઇસમાં મૂકી રાખવાના. ફક્ત આપણે આ 3ના જ ફેરફારો કરવાના છે. કોના? સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ. એટલે આ 3 બાબત પર જ એક્ટિવમાંથી પેસિવમાં બદલતી વખતે ધ્યાન આપવાનું. અન્ય શબ્દો જ્યાં પડ્યા છે તેને ત્યાં ને ત્યાં જ પડ્યા રહેવા દેવાના. તો આ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બને ઓળખવાથી તમારું પહેલું સ્ટેપ કમ્પ્લીટ થાય. બીજું સ્ટેપ, સબ્જેક્ટને ઓબ્જેક્ટ બનાવો. હવે સબ્જેક્ટને ઓબ્જેક્ટ બનાવો મીન્સ તો કે એક્ટિવ વોઇસ હોય ને તો એમાં આપેલું વાક્ય હોય એમાં પહેલો જે છે વર્ડ એ સબ્જેક્ટ હોય. બરાબર. જેમ કે હું તમને અહીંયા એક્ઝામ્પલ દેખાડું. જુઓ, પહેલું શું છે આપણે જોતા જઈએ. પહેલું સ્ટેપ કયું હતું આપણું? તો કે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બને ઓળખો. તો અહીંયા કવન જે છે એ સબ્જેક્ટ છે આપણો. બરાબર. ક્રિકેટ જે છે એ ઓબ્જેક્ટ છે એટલે કે કવન કર્તા છે, ક્રિકેટ છે કર્મ છે, અને પ્લેઝ જે લખીને આપ્યું છે એ પ્લેઝ છે એ ક્રિયાપદ છે. હવે આ ત્રણેયને આપણે જોયા, ઓળખ્યા. એવરી ડે જે છે એ આપણા માટે અન્ય શબ્દો છે, અધર વર્ડ્સ જે છે એના સ્થાને જ પડ્યા રહેશે, એને અડવા જવાનું નહીં. હવે તમે પ્લેઝ જોયું, ક્રિયાપદ ઓળખ્યું,
વર્બ ઓળખ્યું. તો આ વર્બ ઓળખ્યું એના પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે વાક્યની અંદર કયો કાળ ઉપયોગમાં લેવાયેલો છે. તો ભાઈ અહીંયા આગળ વાક્યમાં પ્લેઝ આપ્યું છે એટલે કે વર્બને એસ કે ઈએસ લગાવેલું છે. તો આપણે યાદ કરો પહેલો ટેન્સીસનું જે કોષ્ટક હતું એમાં એસ કે ઈએસ કયા ખાનામાં આવે છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ખાનામાં આવે છે. એટલે કે આપણું આપેલું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. રેડી? આ 3 સ્ટેપ મુજબ આ 3 વસ્તુઓ ઓળખ્યા મુજબ આપણને એટલો ખ્યાલ આવ્યો કે કવન સબ્જેક્ટ છે, ક્રિકેટ ઓબ્જેક્ટ છે અને પ્લેઝ વર્બ છે. એ વર્બ પરથી ખબર પડી કે આપેલું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. રેડી? ચલો નેક્સ્ટ સ્ટેપ આપણને શું આપ્યું છે? જુઓ, સબ્જેક્ટને ઓબ્જેક્ટ બનાવો. હવે સબ્જેક્ટ જ્યાં આપ્યો હોય એ શોધી. હવે એક અહીંયા આગળ ફેરફાર કરજો, થોડીક મિસ્ટેક થઈ છે. સબ્જેક્ટને ઓબ્જેક્ટ બનાવો નહીં, ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો. આ બંને એકબીજાના સ્થાને ઉલટા થઈ ગયા છે. સોરી અબાઉટ ધીસ. તો બીજું સ્ટેપ આપણું જે છે એ ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો. બરાબર? કોને? ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો એ બીજું સ્ટેપ છે. તો અહીંયા આગળ બીજા સ્ટેપ મુજબ તમે જોશો તો ક્રિકેટ આપણો ઓબ્જેક્ટ હતો. ઓબ્જેક્ટને આગળ લઈ આવવાના સબ્જેક્ટના સ્થાન ઉપર, એટલે ક્રિકેટ છે એ પેસિવ વોઇસમાં પહેલા સ્થાને આવશે. બરાબર? ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવ્યો. બીજું સ્ટેપ આ હતું. બરાબર? પછી ત્રીજું સ્ટેપ શું છે? તો કે કાળ મુજબ ટુ બીનું રૂપ મૂકો. હવે કાળ તો આપણે ઓળખી લીધો. તો કાળ મુજબ જે ટુ બીનું રૂપ મૂકવાનું છે દરેક કાળ મુજબ અલગ અલગ હશે. એટલે કે સિમ્પલ ટેન્સીસ હોય તો અલગ હોય, કન્ટિન્યુઅસ ટેન્સીસ હોય તો અલગ હોય, પરફેક્ટ ટેન્સીસ હોય તો પણ અલગ હોય. એટલે કે સાદા કાળમાં જુદા પ્રકારનું ટુ બીનું રૂપ, ચાલુ કાળમાં જુદા પ્રકારનું ટુ બીનું રૂપ અને પૂર્ણકાળમાં પણ ટુ બીના રૂપો ફેરફાર આવશે. એટલે અહીંયા એમ કહી શકાય કાળ મુજબનું રૂપ મૂકો. બરાબર? કાળ મુજબનું જે રૂપ મૂકવાનું છે એ મૂકવાનું. એટલે અહીંયા આગળ જુઓ, આપણે જે એક્ઝામ્પલ લીધું છે એમાં અહીંયા સાદો વર્તમાન કાળ હતો એટલે સાદા વર્તમાન કાળનું ટુ બીનું રૂપ. સાદો કાળ હોય ને ત્યારે ટુ બીનું રૂપ અને V3 મુકાય. એટલે અહીંયા સાદા કાળ મુજબ આપણે ટુ બીનું રૂપ મૂક્યું ઇઝ. હવે અહીંયા એક એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે તમે જે રૂપ મૂકો એ રૂપ ઓબ્જેક્ટ જે મૂક્યો છે ને એના આધારે મૂકવાનું. બરાબર? નહીં કે ઉપર આપેલા વાક્યમાં જે સબ્જેક્ટ છે એના આધારે તમે ત્યાં રૂપ મૂકો. બરાબર? કારણ કે ક્રિકેટને આપણે સબ્જેક્ટ બનાવી દીધો છે તો એના પછી જે વર્બ અથવા તો વર્બનું ફોર્મ મૂકીએ એ વર્બનું ફોર્મ આપણે એ કર્મના આધારે મૂકવાનું, ઓબ્જેક્ટને જ્યાં સબ્જેક્ટ બનાવ્યો છે એના આધારે મૂકવાનું. અહીંયા ક્રિકેટ એક જ વસ્તુ છે એટલે ટુ બીના રૂપમાં એમિઝારમાંથી ઇઝ છે એ અહીંયા આગળ મુકાયું છે. નેક્સ્ટ સ્ટેપ જઈએ. 4th વન, V3 મૂકો. હવે આ સ્ટેપ કરવા માટે ક્રિયાપદનું ત્રીજું રૂપ બધા જ ક્રિયાપદનું આવડતું હોવું જોઈએ. મોટા ભાગના બધા જ V3 એટલે કે ભૂત કૃદંતના રૂપો જે છે એ સાવ સહેલા જ હોય છે. કોઈક રૂપમાં જ ટ્વિસ્ટ હોય છે એટલે એવી કાંઈ ડરવાની જરૂર નથી. બરાબર? તો કાળ મુજબના રૂપ મૂકી પછી V3 મૂકવાનું. હવે અહીંયા આગળ જુઓ, આપણે પ્લે જે છે એ ક્રિયાપદ છે એટલે એનું V3 પ્લેડ મૂક્યું છે. તો આ આપણું 4th સ્ટેપ. બરાબર? પહેલું સ્ટેપ હતું કવન સબ્જેક્ટ છે, પ્લેઝ છે એના પરથી ખબર પડી સાદો વર્તમાન કાળ છે, ક્રિકેટ કર્મ છે, એવરીડે વધારાના શબ્દો છે. સેકન્ડ સ્ટેપ હતું કે ભાઈ ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો તો ક્રિકેટને આપણે પહેલું લઈ આવ્યા. થર્ડ સ્ટેપ હતું કે કાળ મુજબનું રૂપ મૂકો. તો અહીંયા સાદો વર્તમાન કાળ છે એટલે ટુ બીનું રૂપ ઇઝ મુકાય.
પછીનું સ્ટેપ હતું કે V3 મૂકો, તો અહીંયા પ્લેનું V3 પ્લેડ મૂકેલું છે. નેક્સ્ટ સ્ટેપ શું છે જોઈએ, તો નેક્સ્ટ સ્ટેપમાં આપણને કહે છે બાય અને સબ્જેક્ટ મૂકો. બરાબર, બાય લખવાનું અને શું મૂકવાનું, સબ્જેક્ટ. તો અહીંયા આગળ જુઓ, બરાબર, V3નું રૂપ મુકાઈ ગયા પછી બાય લખ્યું છે ને સબ્જેક્ટને અહીંયા ઓબ્જેક્ટના સ્થાને મૂકી દીધો. એટલે બાય પછી સબ્જેક્ટ મૂકવાના અને પછી જેટલા પણ વધારાના શબ્દ આપેલા છે એને આપણે પાછળ છે એ લખી નાખવાના છે. હવે એવું પણ બને કે આ વધારાના શબ્દો જે છે, જેમાં આપણને અહીંયા એવરીડે આપેલો છે, વધારાનો શબ્દ છે, એક્ટિવ વોઇસની અંદર પાછળ આપ્યો છે એટલે આપણે પેસિવ વોઇસમાં પણ છેલ્લે જ લખ્યો. બરાબર, પણ ઘણા સેન્ટેન્સીસ એવા પણ હોય જેમાં સૌથી પહેલાં વધારાના શબ્દો હોય, ક્યારેક વચ્ચે પણ વધારાના શબ્દો હોય. તો એના વિશે એટલું યાદ રાખવાનું કે વધારાના શબ્દોને આપણે અડવા જવાનું નથી. એ જ્યાં પણ છે એને એ જ સ્થાન પર રહેવા દઈ આપણે ફક્ત સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બના રૂપોમાં ફેરફાર અને જગ્યાઓમાં ફેરફાર કરવાના છે. બીજું કાંઈ જ અહીંયા કરવાનું નથી. ઓકે, તો અહીંયા આગળ આપણા સ્ટેપની માહિતી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સ્ટેપની માહિતી મુજબ આપણે જે એક્ઝામ્પલ લીધું, બરાબર, જેનો એક્ટિવ વોઇસ હતો કવન પ્લેઝ ક્રિકેટ એવરી ડે. બરાબર, એ સ્ટેપ મુજબ જતાં આપણા એક્ઝામ્પલનો આન્સર મળ્યો, ક્રિકેટ ઇઝ પ્લેડ બાય કવન એવરી ડે. બરાબર, હવે એનું તમે ગુજરાતી જો સમજો તો એવો ખ્યાલ આવે એક્ટિવ વોઇસમાં કે કવન પ્લેઝ ક્રિકેટ એવરી ડે, તો કવન દરરોજ ક્રિકેટ રમે છે. પેસિવ વોઇસ એવું થયું, ક્રિકેટ ઇઝ પ્લેડ બાય કવન એવરી ડે, તો કવન દ્વારા દરરોજ ક્રિકેટ રમાય છે. બરાબર, ક્રિકેટ રોજ કવન દ્વારા રમાય છે. તો આ છે મિત્રો આપણા એક્ટિવ અને પેસિવ વોઇસ. આ સ્ટેપ યાદ રાખજો. સ્ટેપ મુજબ જશો તો ક્યારેય તમને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવામાં કોઈ ગડબડ થશે નહીં. ઓકે ધેન, આગળ હવે આપણે એ સમજવા જઈ રહ્યા છીએ કે સિમ્પલ ટેન્સીસ હોય તો તમારે આવડું આ કાળનું રૂપ કેવું મૂકવું, કન્ટિન્યુઅસ ટેન્સીસ હોય તો કાળનું રૂપ કેવું મૂકવું, પરફેક્ટ ટેન્સીસ હોય તો કાળનું રૂપ કેવું મૂકવું. ઓકે ધેન લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ આપણે જોઈએ સિમ્પલ ટેન્સીસ. તો સિમ્પલ ટેન્સીસ છે એટલે કે તમારે પહેલાં ઓળખવા પડે, બરાબર, વાક્ય કયા કાળનું છે. હવે તમને સિમ્પલ પ્રેઝન્ટ હોય, સિમ્પલ પાસ્ટ હોય, સિમ્પલ ફ્યુચર હોય. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો કાં તો ક્રિયાપદ મૂળ રૂપમાં હોય અથવા SKES વાળું રૂપ હોય. સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ મૂકેલું હોય. અને સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો ક્રિયાપદમાં શેલ વિલ પ્લસ V1 મૂકેલું હોય. જો એક્ટિવ વોઇસમાં આપણને આવું કાંઈ દેખાય તો એનું પેસિવ કરતી વખતે જે આપણે કાળ મુજબનું રૂપ મૂકીએ છીએ એ કાળ મુજબનું રૂપ આવું મુકાય, ટુ બીનું રૂપ અને V3. બરાબર, હવે ટુ બીનું રૂપ અને V3 મૂકતા એ ધ્યાનમાં રાખવું પડે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો ટુ બીના રૂપમાં શું આવશે, એમ, ઇઝ અથવા આર. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો ટુ બીના રૂપમાં શું આવશે, વોઝ અથવા વેર. સિમ્પલ ફ્યુચર ટેન્સ છે તો ટુ બીના રૂપમાં શું આવશે, શેલ બી અથવા વિલ બી. બરાબર, અને પછી પ્લસ V3 છે એટલે તો આપણે જે ભૂતકૃદંત મૂકવાનું છે ક્રિયાપદનું એ છે. એટલે સિમ્પલ ટેન્સીસ હોય ત્યારે આપણે સ્ટેપ કંઈક આવા બને કે પહેલાં ભાઈ તમે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બને ઓળખો, ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો, પછી તમારે ટુ બીનું રૂપ મૂકવાનું, પછી V3 મૂકવાનું અને પછી બાય કરીને સબ્જેક્ટ લખવાનું અને વધારાના શબ્દ હોય તો જોડી દેવાના. બરાબર, હવે આ નિયમ મુજબ જો આપણે સિમ્પલ ટેન્સીસના એક્ઝામ્પલ લેવા જઈએ તો કંઈક આવું એક્ઝામ્પલ આવે. બરાબર,
એ બી છે એની બદલે એ એન્ડ પી કરી નાખજો. પી એટલે પેસિવ વોઇસ, બરાબર. તો એ મીન્સ એક્ટિવ વોઇસ. શું કહે છે એક્ટિવ વોઇસ? તો કે ધારા સિંગ્સ અ સોંગ. ધારા એક ગીત ગાય છે. હવે અહીંયા આપણે ફર્સ્ટ સ્ટેપ મુજબ જઈએ તો શું ખ્યાલ આવે? તો કે ફર્સ્ટ સ્ટેપ છે કે સબ્જેક્ટ ઓળખો. તો સબ્જેક્ટ કયો છે? ધારા. સેકન્ડ વસ્તુ કીધી ઓબ્જેક્ટ ઓળખો. તો ઓબ્જેક્ટ શું છે? અ સોંગ. બરાબર. અહીંયા ધ્યાનમાં રાખવાનું કે ઓબ્જેક્ટની સાથે જેટલા પણ શબ્દ જોડાયેલા હોય એ બધા જ શબ્દને આપણે સબ્જેક્ટના સ્થાને લાવવા પડશે. એટલે ધ્યાનમાં રાખવાનું એ આખું આપણું ઓબ્જેક્ટ બને. તો ઓબ્જેક્ટ તરીકે એ સોંગ છે. અને સિંગ્સ જે છે એ વર્બ છે, એને એસ કે ઈએસ લાગેલો છે એટલે ખ્યાલ આવે છે કે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. બરાબર. હવે હમણાં જ આપણે વાત કરી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો મારે કાળ મુજબના રૂપમાં શું લખવાનું? તો કે ટુ બીના રૂપ એટલે કે એમ, ઇઝ કે આર લખવાના છે. આટલું માઇન્ડમાં ક્લિયર થઈ ગયા પછી બીજા સ્ટેપમાં જવાનું. બીજું સ્ટેપ કયું? તો કે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો. એટલે અ સોંગથી પેસિવ વોઇસમાં આપણે સ્ટાર્ટ કરીશું. અ સોંગ ઇઝ સંગ બાય ધારા. આ વાક્યમાં અ સોંગને આપણે કર્મ છે પણ સબ્જેક્ટના એટલે કે કર્તાના સ્થાને લીધું. પેસિવ વોઇસમાં અહીંયા પીના બદલે વી કરી નાખજો. બીજું સ્ટેપ આપણું થર્ડ સ્ટેપ જે છે એ આપણું કાળ મુજબનું રૂપ. તો સાદા વર્તમાન કાળ મુજબ મેં અહીંયા ટુ બીનું રૂપ મૂક્યું છે ઇઝ. હવે અહીંયા સોંગ્સ હોત, અ સોંગના બદલે જો સોંગ્સ હોત તો અહીંયા મારે ઇઝના બદલે શું લખવું પડે ફ્રેન્ડ્સ? આર. બરાબર. જેમ કે મેં તમને આની પહેલાંના એક્ઝામ્પલમાં સમજાવ્યું એમ કે જો તમારો ઓબ્જેક્ટ બહુવચનમાં હોય, ઓબ્જેક્ટ એકવચનમાં હોય, કઈ રીતે તમને ઓબ્જેક્ટ આપેલો છે એ જોઈને પછી તમારે ટુ બીના રૂપો છે તે મૂકવાના. પછીનું સ્ટેપ છે આપણું V3 મૂકો. તો અહીંયા સિંગ્સ જે છે એ સિંગ્સનું V3 શું થશે? સંગ. આ આપણું V3. નેક્સ્ટ સ્ટેપ છે બાય કરીને સબ્જેક્ટ મૂકો. તો અહીંયા BY બાય અને ધારા જે છે એને આપણે ઓબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટને લઈ આવ્યા. મીન્સ આપણું એક્ટિવમાંથી પેસિવ છે એ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. આવા 4 સેન્ટેન્સ ભેગા કરીને એક પેરેગ્રાફ બનેલો હશે અને એક પેરેગ્રાફને એક્ટિવમાંથી પેસિવમાં બદલવાના આપણને 2 માર્ક્સ આપશે. આ રીતે એક્ઝામમાં પણ પૂછાશે. અહીંયા મેં તમને એક સેન્ટેન્સ આપ્યું છે, એક્ઝામમાં છે એ આખો પેરેગ્રાફ એક સાથે આવશે. ઓકે દેન આ હતા સિમ્પલ ટેન્સીસ. સિમ્પલ ટેન્સીસમાં શું કરવાનું? કાળ મુજબના રૂપમાં તો કે ટુ બીના રૂપો મૂકવાના છે આપણે. બરાબર. એટલે ધ્યાનમાં રાખવાનું. આગળ જઈએ હવે કન્ટિન્યુઅસ ટેન્સીસ. કન્ટિન્યુઅસ ટેન્સીસ જે છે એમાં કાળ મુજબના રૂપમાં શું લખશું? તો કે ભાઈ આપણું જે સ્ટેપ હતું, બરાબર, પહેલું સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ ઓળખાઈ ગયા. બીજું સ્ટેપ ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવ્યો. પછીનું સ્ટેપ કાળ મુજબનું રૂપ મૂકવાનું. તો જો કન્ટિન્યુઅસ ટેન્સીસ હોય તો કાળ મુજબના રૂપમાં ટુ બી પ્લસ બીઈંગ મૂકવું પડે. ટુ બીનું રૂપ પ્લસ બીઈંગ ફરજિયાત મૂકવાનું છે. હવે આ ખબર કેમ પડે કે કન્ટિન્યુઅસ ટેન્સીસ છે? તો કે તમને વાક્યની અંદર કોઈ જગ્યાએ એમ, ઇઝ, આર અને આઈએનજી વાળું વર્બ આપ્યું હોય, વોઝ, વેર અને આઈએનજી વાળું વર્બ આપેલું હોય, શેલ બી કે વિલ બી અને આઈએનજી વાળું વર્બ આપેલું હોય તો એ બધા જ વાક્ય જે છે એ કન્ટિન્યુઅસ ટેન્સીસના છે તેમ કહેવાય. હવે આવા વાક્યો જે છે એને તમારે એક્ટિવમાંથી પેસિવમાં બદલવા હોય તો તમારે કાળ મુજબના રૂપના સ્થાને ટુ બીનું રૂપ અને બીઈંગ મૂકવાનું. આની પહેલાં પણ મેં તમને રિવાઇઝ કરાવ્યું કે વર્તમાન કાળ હોય તો ટુ બીના રૂપમાં એમ, ઇઝ, આર મુકાય. ભૂતકાળ હોય તો ટુ બીના રૂપમાં વોઝ, વેર મુકાય. ભવિષ્યકાળ હોય તો ટુ બીના રૂપમાં શેલ બી કે વિલ બી મુકાય.
પણ ચાલુ કાળ છે એટલે આઈએનજી ફરજિયાત આવે. તો એ જે એક્ટિવ વોઇસમાં જે વર્બને આઈએનજી લાગેલું છે એ વર્બમાંથી આઈએનજી બીને લાગી જાય છે એટલે અહીંયા આગળ બીઈંગ થઈ જાય છે અને એ આપેલા વર્બનું V3 આપણે લખવાનું છે. એટલે આપણા કન્ટિન્યુઅસ ટેન્સીસના સ્ટેપ્સ કંઈક આવા થાય કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બને ઓળખો, ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો, ટુ બી પ્લસ બીઈંગ મૂકો પ્લસ V3 મૂકો, પછી બાય કરીને સબ્જેક્ટ જોડો અને અધર વર્ડ્સ જોડો. બરાબર, આ આપણું કન્ટિન્યુઅસ ટેન્સીસ હતા. હવે કન્ટિન્યુઅસ ટેન્સીસનું એકાદું એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે આ એક્ઝામ્પલ મુજબ આપણે સ્ટેપ કરતા જઈએ. સ્ટેપ મુજબ ચાલશો તો જ તમને એક્ટિવ પેસિવ છે ઇઝી પડશે, એટલે ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો કશ્યપ ઇઝ ડ્રોઈંગ અ નાઇસ પિક્ચર નાવ. કશ્યપ અત્યારે સરસ મજાનું ચિત્ર દોરી રહ્યો છે. હવે પહેલું સ્ટેપ યાદ કરો, શું કરવાનું છે? સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બને ઓળખો. અહીંયા આગળ તમે ઓળખવા જશો તો કશ્યપ સબ્જેક્ટ છે, અ નાઇસ પિક્ચર ઓબ્જેક્ટ છે, ઇઝ ડ્રોઈંગ વર્બ છે. અને ઇઝ ડ્રોઈંગ વર્બને ઓળખ્યા પછી આપણે એટલું ચોક્કસથી સમજી શકીએ કે અહીંયા ઇઝ અને આઈએનજી આપેલું છે એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. બરાબર, આ પહેલું સ્ટેપ કમ્પ્લીટ. નાવ જે છે આપણા માટે વધારાનો શબ્દ છે એટલે એને અત્યારે અડશું નહીં, જે તે જ્યાં છે ત્યાં જ આપણે પેસિવ વોઇસમાં મૂકશું. ઓકે, ધેન નેક્સ્ટ સ્ટેપ શું છે? તો કે ભાઈ તમે જેને ઓબ્જેક્ટ તરીકે ઓળખ્યો છે એને સબ્જેક્ટના સ્થાને લાવો. તો આ અ નાઇસ પિક્ચર જે છે એ અ નાઇસ પિક્ચરને આપણે પેસિવ વોઇસમાં સબ્જેક્ટ બનાવ્યો એટલે પેસિવ વોઇસનું પહેલું સ્થાન લીધું અ નાઇસ પિક્ચર. નેક્સ્ટ સ્ટેપ હતું આપણું કે કાળ મુજબનું રૂપ મૂકો. આપણે કાળ ઓળખ્યો, ચાલુ વર્તમાન કાળ છે એટલે આપણો નિયમ છે કે ભાઈ ચાલુ કાળ હોય તો ટુ બી અને બીઈંગ મૂકવું પડે. તો આ ચાલુ કાળના નિયમ મુજબ અહીંયા ટુ બીનું રૂપ અને બીઈંગ મૂકવામાં આવ્યું છે. તો ટુ બીનું રૂપ કયું આવે? તો કે વર્તમાન કાળ છે એટલે એમિઝારમાંથી કોઈ એક, અને અહીંયા અ નાઇસ પિક્ચર એક જ છે એટલે ઇઝ મેં લખ્યું છે. હવે જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું, આ ડ્રોઈંગ જે આપણને આપ્યું છે એનું તો આપણે પેસિવ વોઇસમાં V3 કરવાનું છે એટલે આઈએનજી બીને આપી દેવાનું. એટલે બીઈંગ ફરજિયાત લખાય છે કન્ટિન્યુઅસ ટેન્સીસમાં. બરાબર, અને આ જે ડ્રો છે એ ડ્રોનું અહીંયા V3 થઈ ગયું ડ્રોન. બરાબર, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આઈએનજી વાળું રૂપ જે ચાલુ કાળમાં આવે છે એ ચાલુ કાળનું આઈએનજી વાળું રૂપ એના બે ભાગ પડે છે. એક ભાગ આઈએનજી વાળો જે બીને અપાઈ ગયું આઈએનજી એટલે બીઈંગ થઈ ગયું, એક ભાગ V3 વાળો. બરાબર, એટલે અહીંયા આગળ ચાલુ કાળમાં ઇઝ બીઈંગ મતલબ ટુ બીનું રૂપ અને બીઈંગ ફરજિયાત મૂકવામાં આવે છે. પછીનું સ્ટેપ V3 મૂક્યું એટલે ડ્રોનું થઈ ગયું V3 ડ્રોન. નેક્સ્ટ સ્ટેપ હતું બાય કરીને સબ્જેક્ટ મૂકો એટલે અહીંયા બાય આપણા માટે સબ્જેક્ટ કયો હતો? કશ્યપ. તો એ કશ્યપનું નામ ત્યાં લખ્યું અને નાવ લખ્યું. નાવ મીન્સ એ હવે. નાવ આપણા માટે વધારાનો શબ્દ હતો જે એક્ટિવ વોઇસમાં પણ સાવ છેલ્લે હતો તો આપણે પેસિવ વોઇસમાં પણ છેલ્લે રાખ્યો છે. ઓકે, ધેન નેક્સ્ટ આગળ જઈએ. આ હતા આપણા કન્ટિન્યુઅસ ટેન્સીસ. સિમ્પલ ટેન્સીસ થઈ ગયા, કન્ટિન્યુઅસ ટેન્સીસ થઈ ગયા. હવે આવે છે પરફેક્ટ ટેન્સીસ. પરફેક્ટ ટેન્સીસ જે છે એમાં કાળ મુજબના રૂપમાં શું લખવાનું છે? હેવનું રૂપ અને બીન ફરજિયાત આટલું લખવું પડે. V3 તો લખવાનું જ છે, આપણા સ્ટેપમાં છે જ તે. તો કાળ મુજબના રૂપમાં શું ધ્યાનમાં રાખવાનું? તો કે હેવનું રૂપ અને બીન ફરજિયાત લખવાનું છે. એટલે કે પરફેક્ટ ટેન્સીસ હોય, બરાબર, તો આપણા સ્ટેપ કંઈક આવા બને કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બને ઓળખો,
ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો, હેવનું રૂપ અને બીન મૂકો, પછી V3 મૂકો, પછી બાય કરીને સબ્જેક્ટ મૂકો અને અધર વર્ડ્સ હોય તો તેને જોડો. હવે પરફેક્ટ ટેન્સીસ ઓળખવા કઈ રીતે? બરાબર, આ ટેન્સીસને ઓળખવા માટે તમારે પહેલું ટેબલ યાદ કરવું પડે. બરાબર, જે મેં તમને ટેન્સીસમાં શીખવાડેલું છે. હવે આ ટેન્સીસ જે છે એમાં પરફેક્ટ ટેન્સીસ છે એટલે જો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હોય એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ અથવા હેઝ પ્લસ V3 મૂકેલું હોય. બરાબર, જો પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય એટલે કે પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ અને V3 મૂકેલું હોય. જો પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શેલ હેવ, વિલ હેવ અને V3 મૂકેલું હોય. હવે આ વસ્તુ જો ધ્યાનમાં આવે તો આપણે એ વાક્યને પેસિવમાં બદલતી વખતે આટલા ફેરફારો કરવાના છે કે તમે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો, એ પછી હેવનું રૂપ મૂકવાનું અને એ પછી બીન મૂકવાનું. બીન મૂક્યા પછીનું સ્ટેપ આપણને ખબર છે V3 મૂકવાનું. બરાબર, આ આપણા પરફેક્ટ ટેન્સીસનો નિયમ છે કે આટલું આપણે મૂકવાનું છે. હવે આ ટેન્સીસનો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ટિવ વોઇસમાં આપણને આપ્યું છે સ્ટુડન્ટ્સ હેવ કમ્પ્લીટેડ હોમવર્ક જસ્ટ નાઉ. વિદ્યાર્થીઓએ હજી અત્યારે જ તેનું હોમવર્ક કમ્પ્લીટ કર્યું છે. ઓકે, પહેલું સ્ટેપ અનુસરો. સ્ટુડન્ટ શું છે? સબ્જેક્ટ. હોમવર્ક શું છે? ઓબ્જેક્ટ. હેવ કમ્પ્લીટેડ શું છે? વર્બ. અને એના પરથી ખબર પડી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું. જસ્ટ નાવ આપણા માટે વધારાના શબ્દ છે એટલે જ્યાં છે ત્યાં જ આપણે તેને પેસિવ વોઇસમાં મૂકીશું. નેક્સ્ટ સ્ટેપ આપણું કયું તો કે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવવાનું છે એટલે કે આપણી પાસે ઓબ્જેક્ટ તરીકે શું હતું? હોમવર્ક. એ હોમવર્ક ઓબ્જેક્ટ તરીકે જે હતું એને આપણે પેસિવમાં સબ્જેક્ટ બનાવ્યો એટલે કે પહેલું સ્થાન આપ્યું. નેક્સ્ટ સ્ટેપ કયું? કાળ મુજબનું રૂપ. તો પરફેક્ટ ટેન્સીસમાં કાળ મુજબનું રૂપ શું મુકાય તો કે હેવનું રૂપ અને બીન. હવે જો વર્તમાન કાળ હોય તો હેવનું રૂપ કયું આવે? હેવ અથવા હેઝ. ભૂતકાળ હોય તો હેવનું રૂપ કયું આવે? હેડ. ભવિષ્યકાળ હોય તો હેવનું રૂપ કયું આવે? શેલ હેવ અથવા વિલ હેવ. એટલે આ ધ્યાનમાં રાખવાનું. બરાબર, તો અહીંયા આગળ વર્તમાન કાળ છે એટલે અહીંયા હોમવર્ક હેવ બીન નહીં, હેઝ બીન આવશે. હોમવર્ક એક જ વસ્તુ કહેવાય અહીંયા આગળ. હોમવર્ક્સ એવું બહુવચન નથી એટલે હેઝ બીન આવશે. હેવનો લખતા ઇટ્સ માય મિસ્ટેક, સોરી અબાઉટ ધેટ. તો હોમવર્ક હેઝ બીન કમ્પ્લીટેડ એ રીતે આવશે. એટલે હોમવર્ક એટલે કે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવ્યા પછી કાળ મુજબના રૂપમાં આપણે અહીંયા આગળ હેઝ બીન મૂક્યું છે. બરાબર, આ હેઝ બીન. તો હેઝ બીન મૂકી ગયા પછીનું સ્ટેપ કયું તો કે V3 મૂકવાનું. આપણને કમ્પ્લીટ આપ્યું છે, કમ્પ્લીટનું V3 કમ્પ્લીટેડ અહીંયા આગળ મૂકીએ છીએ. પછીનું સ્ટેપ કયું તો કે બાય કરીને સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને લખવાનું છે એટલે કે બાય. સ્ટુડન્ટ્સ આપણા માટે સબ્જેક્ટ કયો હતો? સ્ટુડન્ટ્સ હતો. તો એ સ્ટુડન્ટ્સ જે છે એને આપણે બાય કરીને લખ્યું. પછી આપણી પાસે વધારાના શબ્દ હતા જસ્ટ નાવ, તો એને પાછળથી જોડી દીધા. ઓકે, દેન અહીંયા આગળ આપણા પરફેક્ટ ટેન્સીસ કમ્પ્લીટ કરતા આ સેન્ટેન્સનું પેસિવ વોઇસ કંઈક એવું બન્યું કે હોમવર્ક હેઝ બીન કમ્પ્લીટેડ બાય સ્ટુડન્ટ્સ જસ્ટ નાવ. તો આ એક્ટિવ વોઇસ જે આપ્યો તો સ્ટુડન્ટ્સ હેવ કમ્પ્લીટેડ હોમવર્ક જસ્ટ નાવ, એનું પેસિવ બન્યું હોમવર્ક હેઝ બીન કમ્પ્લીટેડ બાય સ્ટુડન્ટ્સ જસ્ટ નાવ. હવે અહીંયા આગળ જે આ સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યા ત્યાં આગળ સુધીમાં મેં તમને 3 કાળ જે આપ્યા હોય,
બરાબર. એ ત્રણ મતલબ ત્રણ 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 ગણો, 3 સિમ્પલ ટેન્સીસ, 3 કન્ટિન્યુઅસ, 3 પરફેક્ટ. તો એના તમારે કેવી રીતે પેસિવ કરાય એ બધું જ અહીં સુધીમાં કમ્પ્લીટ થઈ ચૂક્યું. પણ આ 3 સિમ્પલ, 3 કન્ટિન્યુઅસ અને 3 પરફેક્ટ, એમ ટોટલ 9 ટેન્સીસ જે થયા, 9 કાળ થયા. એમાંથી એક કાળ એવો છે જેનું પેસિવ બનતું નથી. તમે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી રાખજો કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ બનતું નથી. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ બનતું નથી. આ ખાસ આપણા ધ્યાનમાં રાખવાનું. હવે ઘણાના મનમાં એ પણ પ્રશ્ન ઊભા થાય કે કાળ તો 12 છે, તો અહીંયા કેમ 9 જ કાળ શીખવવામાં આવ્યા? તો તમને છેલ્લા 3 કાળ જે ચાલુ પૂર્ણ કાળ છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, આ 3 કાળનું પણ પેસિવ બનતું નથી. એટલે ટોટલ 12 કાળના વાક્યોમાંથી 8 કાળના જ વાક્ય એવા છે જેનું પેસિવ વોઇસ બની શકે છે. એટલે એ આપણે આપણી નોંધમાં રાખવું. બરાબર છે. તો અહીંયા આગળ આપણે કાળ મુજબની સમજૂતી કમ્પ્લીટ કરી છે. અને અત્યારે જેટલા તમને મેં સેન્ટેન્સીસ સમજાવ્યા, જેટલા નિયમો સમજાવ્યા, બધા જ સિમ્પલ સેન્ટેન્સીસ માટે, એટલે સાવ સાદા વાક્યો, હકાર વાક્યો જેને કહેવાય. બરાબર. બીજા નિયમો હજી પણ આગળ છે, એ આપણે પછી શીખશું. અત્યારે આ જેટલા વાક્યો આપણે જોયા એની પ્રેક્ટિસ માટે હું તમને અમુક પેરેગ્રાફ અહીંયા દેખાડું છું. એ મુજબ આપણે જોતા જઈએ કે કેવી રીતે આપણને એક્ઝામમાં પૂછાય છે. તો ફર્સ્ટ પેરેગ્રાફ અહીંયા હું તમને ક્વેશ્ચન જ આપું છું. બરાબર છે. હું એનો આન્સર તમને સમજાવીશ અને તમે જે રીતે સમજૂતી મેળવો ને એ મુજબ તમારે તમારી બુકમાં એનો આન્સર લખતા જવાનો. ઓકે. પેરેગ્રાફ કંઈક એવો છે, ધેટ બોય સ્ટોલ અ પર્સ. ધ પીપલ કોટ હિમ. ધે ટુક હિમ ટુ ધ પોલીસ સ્ટેશન. ધ પોલીસમેન સ્કોલ્ડેડ ધ બોય. હવે અહીંયા આગળ આપણે એક સેન્ટેન્સ લેતા જવાનું. બરાબર. જ્યારે એક્ટિવમાંથી પેસિવ કરવાનું હોય ત્યારે ફ્રેન્ડ્સ ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે એક સેન્ટેન્સનું પેસિવ કરતા જવાનું અને સ્ટેપ યાદ રાખજો, સ્ટેપ મુજબ કરજો. ઓકે. તો આપણે પહેલા સેન્ટેન્સ તરફ આપણે ધ્યાનમાં રાખીએ કે ધેટ બોય સ્ટોલ અ પર્સ. તો અહીંયા ધેટ બોય છે એ સબ્જેક્ટ છે, અ પર્સ ઓબ્જેક્ટ છે, અને સ્ટોલ એટલે કે સ્ટીલનું ભૂતકાળનું રૂપ આપ્યું છે, ચોરી લેવું. બરાબર. તો સ્ટોલ સ્ટીલનું ભૂતકાળનું રૂપ છે એટલે આપણને ખબર પડે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. તો એનું પેસિવ કેમ થશે? તો બીજું સ્ટેપ યાદ કરો ફ્રેન્ડ્સ કે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો. એટલે તમારી બુકમાં આન્સર લખો, પહેલા સ્થાન પર આવશે અ પર્સ. પછીનું સ્ટેપ હતું કાળ મુજબનું રૂપ લખવાનું. હવે અહીંયા સાદો ભૂતકાળ છે તો કાળ મુજબના રૂપમાં શું આવશે? તમે કરેલી નોંધમાં છે જોઈને લખો. ત્યાં આગળ ટુ બીનું રૂપ અને V3 આવશે. બરાબર. તો ભૂતકાળ હોય તો ટુ બીનું રૂપ કયું આવે? વોઝ અથવા વેર. અહીંયા અ પર્સની સાથે શું લખશો? વોઝ કે વેર? તો કે ભાઈ અ પર્સ એક વચન છે એટલે મારે વોઝ લખવું જોઈએ. પછી V3 મૂકવાનું છે સ્ટેપમાં. તો સ્ટોલનું V3 શું સાથે? સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન. તો V3 સ્ટોલન છે એટલે પહેલાં તમે અ પર્સ મૂક્યું, પછી વોઝ મૂક્યું, પછી સ્ટોલન લખો, STOLEN સ્ટોલન. પછીનું સ્ટેપ બાય કરીને સબ્જેક્ટ મૂકવાનું એટલે બાય ધેટ બોય અને ફૂલ સ્ટોપ કરો, કારણ કે અહીંયા આપણને કોઈ વધારાના શબ્દ આપ્યા નથી. તો આપણા પહેલા સેન્ટેન્સને આપણે પેસિવમાં બદલતા આન્સર કંઈક આવો મળ્યો, અ પર્સ વોઝ સ્ટોલન બાય ધેટ બોય. રાઈટ. હવે આપણે જઈએ સેકન્ડ સેન્ટેન્સ તરફ. સેકન્ડ સેન્ટેન્સમાં ધ પીપલ કોટ હિમ. લોકોએ તેને પકડી લીધો. બરાબર. લોકોએ તેને પકડી લીધો. હવે અહીંયા ધ પીપલ છે એ સબ્જેક્ટ છે, હિમ તેને પકડી લીધો. અહીંયા કર્મના સ્થાને વ્યક્તિ છે. બરાબર. કંઈ વાંધો નહીં. હિમ જે છે વ્યક્તિ છે
તો ધ પીપલ કોટ હિમ, લોકોએ તેને પકડી લીધો. અને કોટ જે છે એના પરથી ખ્યાલ આવે કે સાદા ભૂતકાળનું વાક્ય છે. ઓકે, સેકન્ડ સ્ટેપ મુજબ જઈએ તો ભાઈ તમારે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવવાનો છે, એટલે અહીંયા હિમ ને તમારે સબ્જેક્ટના સ્થાને મૂકવાનું છે. પણ વેઇટ અ મિનિટ, હિમ જે છે એ સર્વનામનું કર્મનું રૂપ છે. આપણે એનો કર્તા વિભક્તિ મૂકવી પડે, એટલે હિમનું હી થઈ જશે. બરાબર, આના વિશે હું તમને વિસ્તારમાં નેક્સ્ટ ટાઈમ સમજાવીશ, પણ અત્યારે આન્સરમાં તમે કર્મને જ્યારે કરતા બનાવો ત્યારે અહીંયા હિમનું હી લખજો. એટલે સેકન્ડ સેન્ટેન્સ છે એનું પેસિવ શરૂ થશેहीથી, HE હી. પછી કોટ, કોટ એટલે પકડી લેવું. બરાબર, તો કેચ, કોટ, કોટ, કેચ જે છે એનું ભૂતકાળનું રૂપ છે, એટલે હવે આપણે વોઝ લખશું. તો હી વોઝ. પછી V3 લખો તો V3 કોટનું V3 કોટ જ થાય છે, તો હી વોઝ કોટ, આટલું લખાયું. પછી આપણે સબ્જેક્ટ મૂકવાનો છે બાય કરીને, એટલે બાય ધ પીપલ. ઓકે, તો સેકન્ડ સેન્ટેન્સનો આન્સર કંઈક આવો થયો, હી વોઝ કોટ બાય ધ પીપલ. વધારાના શબ્દ નથી એટલે ફૂલ સ્ટોપ મૂકી દેવાનું. અહીંયા સેકન્ડ સેન્ટેન્સ કમ્પ્લીટ આપણું. થર્ડ સેન્ટેન્સ તરફ આપણે જઈએ, ધે ટુક હિમ ટુ ધ પોલીસ સ્ટેશન. તે લોકો તેને પોલીસ સ્ટેશને લઈ ગયા. હવે અહીંયા ટુ ધ પોલીસ સ્ટેશન છે આપણા માટે વધારાના શબ્દ છે. બરાબર, એ નથી તો સબ્જેક્ટમાં આવતા, નથી વર્બમાં આવતા, કે નથી ઓબ્જેક્ટમાં આવતા, એટલે ખ્યાલ આવી જાય કે એ વધારાના શબ્દો છે. હવે ધે સબ્જેક્ટ, હિમ ઓબ્જેક્ટ. બરાબર, તો ધે સબ્જેક્ટ છે એટલે એને આપણે પાછળ મૂકવાનો થશે, હિમને આગળ લઈ લઈએ. બરાબર, હિમને શરૂઆતમાં મતલબ ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવતા હિમનું થઈ જશે હી. પછી ટૂંક છે ભૂતકાળ દેખાડે છે, એટલે આપણે સાદા ભૂતકાળનું ટુ બીનું રૂપ મૂકવું પડશે પેસિવમાં, વોઝ. બરાબર, વોઝ મૂકીને પછી ટેક, ટૂક, ટેકન, એટલે V3 શું લખશું, ટેકન બાય ધે. ધેનું તમે જ્યારે કર્મના સ્થાને મૂકો ને ત્યારે એની કર્મ વિભક્તિ મૂકવાની, એટલે ધેનું ધેમ થઈ જશે, બાય ધેમ લખશું. અને પછી ટુ ધ પોલીસ સ્ટેશન વધારાના શબ્દને જોડી દેવાનો, એટલે ત્રીજું સેન્ટેન્સ જે છે એનો આન્સર આવો બનશે, હી વોઝ ટેકન બાય ધેમ ટુ ધ પોલીસ સ્ટેશન. હવે ઘણીવાર એવું પણ બને કે આ વધારાના શબ્દને તમે પહેલાં જોડી દો, ટુ ધ પોલીસ સ્ટેશન, અને બાય સબ્જેક્ટ પાછળ લખો તો પણ ચાલે. એટલે કે આવું વાક્ય લખો તોય ચાલે કે હી વોઝ ટેકન ટુ ધ પોલીસ સ્ટેશન બાય ધેમ. ઓકે, ફોર્થ સેન્ટેન્સ તરફ જઈએ, ધ પોલીસમેન સ્કોલ્ડેડ ધ બોય. પોલીસમેન છે એણે પેલા છોકરાને ખૂબ જ ખીજાયા. બરાબર, તો ધ બોય છે એ ઓબ્જેક્ટ છે, ધ પોલીસમેન છે એ સબ્જેક્ટ છે. ઓબ્જેક્ટને આગળ લ્યો એટલે પેસિવ કરતાં પહેલું આવશે ધ બોય. પછી સ્કોલ્ડેડ છે એટલે કે સાદો ભૂતકાળ છે, એટલે આપણે લખશું વોઝ. ધ બોય વોઝ. પછી સ્કોલ્ડેડનું V3 સ્કોલ્ડેડ બાય ધ પોલીસમેન. આ બધું સ્ટેપ વાઇઝ થાય છે, પાછું યાદ રાખતા રહેજો. ઓકે, તો ફોર્થ સેન્ટેન્સનું પેસિવ કંઈક આવું થયું, ધ બોય વોઝ સ્કોલ્ડેડ બાય ધ પોલીસમેન. રાઈટ, આ આપણો આખો પેરેગ્રાફ આવી રીતે એક્ઝામમાં આપણને પૂછાશે. બરાબર, આમાં જ ઘણું એડિશન છે, નેક્સ્ટ ટાઈમ આપણે શીખશું. આ બધું સિમ્પલી તમારી સામે અત્યારે રજૂ કરેલું છે. નેક્સ્ટ, કવન લાઇક્સ સોંગ્સ. કવનને ગીતો ખૂબ ગમે છે. હી ઇઝ સિંગિંગ અ બાલગીત નાવ. તે અત્યારે બાલગીત ગાઈ રહ્યો છે. હી હેવ પાર્ટિસિપેટેડ સિંગિંગ કોમ્પિટિશન એટ હિઝ સ્કૂલ. તેણે તેની સ્કૂલમાં સિંગિંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો. હવે સ્ટેપ્સ મુજબ તમે વિચારવા જાઓ. બરાબર, તો અહીંયા આગળ આપણે
આન્સર કંઈક આવો બનશે. પહેલા વાક્યમાં જુઓ, કવન લાઇક્સ સોંગ્સ, તો સોંગ્સ આર લાઇકડ બાય કવન. બરાબર. સેકન્ડ સેન્ટેન્સ, હી ઇઝ સિંગિંગ અ બાલગીત નાવ. નાવ આપણા માટે વધારાના શબ્દ છે એટલે એને ત્યાં જ રહેવા દઈશું. બરાબર. તો અ બાલગીત છે ઓબ્જેક્ટ છે એટલે આગળ લઈએ. અ બાલગીત ઇઝ બીઈંગ. કેમ? તો કે આપણને એનજી આપ્યું છે એટલે બીઈંગ સંગ બાય હિમ નાવ. આ આપણું સેકન્ડ સેન્ટેન્સ. થર્ડ સેન્ટેન્સ જે છે એમાં હી હેવ ન આવે, હી હેઝ આવે. હી હેઝ પાર્ટિસિપેટેડ સિંગિંગ કોમ્પિટિશન. બરાબર. તો સિંગિંગ કોમ્પિટિશન ઓબ્જેક્ટ છે એટલે એને આગળ લ્યો. તો સિંગિંગ કોમ્પિટિશન હેઝ બીન પાર્ટિસિપેટેડ બાય હિમ એટ હિઝ સ્કૂલ. તો અહીંયા મેં એક જ પેરેગ્રાફની અંદર 3 પ્રકારના સેન્ટેન્સ લીધા છે. સિમ્પલ ટેન્સવાળું, કન્ટિન્યુઅસ ટેન્સવાળું અને પરફેક્ટ ટેન્સવાળું. એટલે તમને ત્રણેયની પ્રેક્ટિસ થઈ જાય. બરાબર. અને નેક્સ્ટ પેરેગ્રાફ અહીંયા તમારી સમક્ષ રાખું છું, એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે. તો આ પેરેગ્રાફ લખી લેજો અને પ્રેક્ટિસ કરજો. ઓકે, દેન અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં એક્ટિવ પેસિવમાં જ આપણે આગળ જઈશું. બાય ફ્રેન્ડ્સ.